નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ 2નું ગણિત અને એમાં શીખીશું પુનરાવર્તન. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે અહીં સુધીનો દાખલા શીખ્યા હતા. આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું. તો આગળ છે નીચેની ખાલી જગ્યા પૂરો. તો અહીં પહેલું છે ખાલી જગ્યા +8 બરાબર 14. તો આપણે 8માં 6 ઉમેરશું તો 14 થશે, એટલે આપણે 6 લખવાના છે. એવી જ રીતે 29 અને 12 આપેલા છે. તો 29માંથી 12 જવાબ લાવવા માટે આપણે 29માંથી 17 કાઢીશું તો 12 જવાબ આવશે. અને આગળ છે 91. તો આપણે 75માં 16 ઉમેરીશું તો 91 જવાબ આવશે. આગળ છે 85. તો આપણે 50 + 35 કરશું તો 85 જવાબ આવશે. પછી આગળ છે 41. તો 50 બાદબાકીની નિશાની 9 એટલે એમાંથી 9 બાદ કરીશું તો 41 જવાબ આવશે. પછી આગળ છે 39. તો 75માંથી આપણે 36 બાદ કરીએ તો 39 જવાબ આવશે. પછી 58 છે. તો 58માંથી આપણે 29 બાદ કરીશું તો 29 જવાબ આવશે. પછી છે 82માંથી આપણે +10 કરીશું તો 92 જવાબ આવશે. 34માંથી આપણે +30 કરીશું તો 64 જવાબ આવશે. અને 29 આગળ છે 58 જવાબ લાવવા માટે આપણે 87માંથી 29 બાદ કરીશું તો 58 જવાબ આવશે. હવે આગળ છે 2 અને 3નો ઘડિયોનો ઉપયોગ કરી 5નો ઘડિયો બનાવવાનો છે. તો મિત્રો 2નો ઘડિયો આપણે લખીશું. સૌથી પહેલાં 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. પછી 3નો ઘડિયો લખશું તો 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. અને નીચે બંનેનો ભેગો કરીશું તો 5નો ઘડિયો થશે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. હવે આગળ છે પેટર્ન આગળ વધારવાની છે. તો મિત્રો અહીં 7 કરીને પેટર્ન આગળ વધે છે. તો 7નો ઘડિયો આપણે બોલીશું 7, 14, 21, 28, 35, 42 અને 49. પછી 5 પાછળ જવાના છે. તો 50, 45, 40, 35, 30, 25 અને 20. પછી આગળ છે 33, 44. તો 11 આગળ વધે છે. 55, 66, 77, 88 અને 99. પછી મિત્રો અહીં 8 પાછળ જવાનું છે. તો 64, 56, 48, 40. આગળ આવશે 32, 24 અને 16. પછી છે 13, 26. તો 13 આગળ વધવાના છે. 13, 26, 39, 52. તો આગળ આવશે 65, 78 અને 91. પછી અહીં છે 10 પાછળ જવાનું છે. તો 95, 85, 75, 65. આગળ આવશે 55, 45 અને 35. મિત્રો અહીં ખાલી જગ્યામાંના ખાનામાં ગુણાકાર કરીને જવાબ લખવાના છે. તો 2 તેરી 6. એવી રીતે અહીં 12 છે તો 3 ને 4 હારે ગુણાકાર કરીશું તો 12 જવાબ આવશે. એવી જ રીતે અહીં 18 બનાવવા માટે 6 ને 3 હારે ગુણીશું તો 18 જવાબ આવશે. પછી આગળ છે 3, અહીંયા 5, 15. પછી નીચે ઉપર છે 4 દૂને 8. અહીં 2 દૂને 4. અહીંયા 24 બનાવવા માટે 6 ને 4 સાથે ગુણીશું તો 24 જવાબ આવશે. ને અહીં 5 ને 4 સાથે ગુણીશું તો 20 જવાબ આવશે. પછી આગળ છે 4 ને 4 સાથે ગુણતા 16 જવાબ આવશે. અહીં 5 ને 4 સાથે ગુણતા 20 જવાબ આવશે. અહીં 4 ને 5 સાથે ગુણતા 20 જવાબ આવશે. એવી જ રીતે અહીં આપણે 4 ને 2 સાથે ગુણીશું તો 8 જવાબ આવશે. 8 ને 4 સાથે ગુણીશું તો 32 જવાબ આવશે.